આઈ લવ માય ઓલ્ડ એજ, માય ઓલ્ડ હુડ. બહુ ગમે છે મને. 70 વર્ષની ઉંમરના થઈ જવું અને બહુ અભિમાનથી કહેવું 70મું ચાલે છે. બહુ જ ગમે છે. અને તરત પ્રેરણા મળે છે મને. 75, 80, 85 આવી રીતે આગળ વધતા માણસોને જોઉં છું, હસતા હસતા, ગાતા ગાતા, હસાવતા. આ માણસોને જોઉં છું તો બહુ પ્રેરણા મળે છે. 85 થાય કે 90 થાય, શું ફેર પડે છે? ઉંમર શરીરની છે, લાગણીઓની, વિચારોની નહીં. દિલ તો બચ્ચા હૈ જી. ના, મને જરાય અફસોસ નથી થતો. અને એમાં પણ અમેરિકા આવ્યા પછી તો બિલકુલ નથી થતો. અહીં તો 75, 80, 90, 95 આ બધી ઉંમરના માણસોને જોઈને જીવવાનું મન થાય છે. શું અદભુત જીવાય છે, અદભુત જીવે છે. એક પણ ઈચ્છાને બાકી નથી રાખવી. દિલ ખોલીને જિંદગીનો એક એક દિવસ જીવે છે. માનવા તૈયાર નથી. હા, એમને ખબર છે એ ઘરડા થયા છે, 80, 90 વર્ષના થયા છે, બધું ખબર છે, પણ જીવવાનું છોડવું નથી. સાચી વાત કરું, અને વાલ કરવાનું ઘડપણ ને મન એટલા માટે થાય, શક્ય છે, શક્ય છે. આંખો સાથ ના આપે, કાન સાથ ના આપે, જીભ સાથ નહીં, હાથ પગ ના પાડે, હૃદયના ધબકારા લોચા મારે, ફેફસા શ્વાસ લેવામાં તકલીફ આપે. મન તો બિલકુલ હવે દગાબાજ થઈ ગયું. ભૂલી જાય છે, બધું જ ભૂલી જાય છે. આવું બધું જ છે, આવું બધું થશે. મશીન છે ને શરીર. જૂનું થાય, ઘસારો પડ્યો 50, 60, 70, 80 વર્ષનો એટલે ચકચું ચકચું ચી ચી કરે. પણ એટલે આ મોંઘી જિંદગીને લાડ કરવાનું છોડી દઈએ? સોરી સર. 70 શિયાળા, ઉનાળા, ચોમાસા જોયા છે. આ જિંદગીએ 70 દિવાળી, ઉત્તરાયણ, હોળી, નવરાત્રી, જન્માષ્ટમી, શિવરાત્રી, અરે કેટલું જોયું છે. ઠાંસી ઠાંસીને ભર્યું છે આ બધું. એ ઉજવણી હોય કે પજવણી હોય, હા, બધા જ અદભુત માણસો મળ્યા, બધા સારા જ અનુભવો હતા. ના ભાઈ, એવા કેટલા બધા માણસો તમારા સમયમાં છે, અમારા સમયમાં પણ હતા, જે કોઈનું સુખ જોઈ ના શકતા હોય, દુઃખી કરવાના તમામ પ્રયત્નો કરીને તમને અશાંત કરી કાઢે. હા, પણ આ બધું જ અનુભવમાં છે, આ બધું જ અનુભવમાં છે. જિંદગીએ યુદ્ધ જોયા, હુલ્લડ જોયા, પૂર જોયું, એક દિવસમાં 22 ઇંચ વરસાદ જોયો, સવારના 6:30 હાથમાં ચાનો પ્યાલો હોય, ધરતીકંપ થાય અને હિંચકો અને મકાન હલે, એ પણ જોયું. કેટલું બધું જોયું, બહુ જોયું. આટલું બધું ભરીને જિંદગી આપ્યું. હવે એ બધું લઈને પલાઠી વાળીને બેઠો છું. ભલે પગ ન ચાલે, દોડે નહીં, પણ મન દિવસમાં અબજો કિલોમીટરની મુસાફરી કરી આવે છે. ઠીક યાદ આવે ત્યાંથી, બાળપણથી બધી યાદોને પકડીને ભેગી લઈ આવે છે. ક્યારે રડ્યા હતા, ક્યારે હસ્યા હતા, બધું જ યાદ આવી જાય છે. અને બધું ઉમેરાતું જાય છે ને, એટલે ખબર પડે છે ક્યાં ભૂલો કરી હતી.
ક્યાં ખોટા હતા? એટલે અત્યારે હવે એવું બધું નથી કરતા. સમજણ આવી જાય, ડાપણ આવી જાય એટલે શાંત થઈ જવાય. અને શાંત થઈએ ને એટલે પછી દુનિયા તો બહુ જોઈએ, આટલા બધા વર્ષો, એટલે દુનિયાને જોવાનું છોડી દઈએ છે અને પોતાને જોવાનું શરૂ કરીએ છે. હું ક્યાં ખોટો છું, મારામાં સરસ શું છે, હવે એ બધું જોઈ લઉં, તપાસી લઉં, હિસાબ ચેક કરી લઉં. ગમે ત્યારે મૃત્યુ આવીને કહેશે, હલો ડીકે, લેટ્સ ગો. હું કહીશ યસ સર.